બે દિવસ પહેલાં તારીખ 28ના રોજ આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠક અને બાદમાં અરવિંદ કેજરીવાલજી બંને દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી હતી। એ ટ્વીટનો હાર્દ એવો હતો કે કોઈ એક નંબર ઉપરથી ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીના નામે લોકોને અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે। તમારું વેરિફિકેશન કરવાનું છે, તમે વેરિફિકેશન નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ આપવામાં આવેલી છે। આવી એક ટ્વીટ કરવામાં આવેલી હતી। આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને આઈબી ઉપર ગંભીર આક્ષેપો હોવાથી પોલીસ વિભાગ દ્વારા આની તલસ્પર્શી તપાસ થયેલી છે। તપાસના અંતે એવું ફલિત થયેલું છે કે આ ફોન જે ટ્વીટમાં જે વાત છે એ કોલ છે એ કરનાર માણસ નીતિન ડોબરિયા આણંદમાં રહે છે અને નીતિન ડોબરિયાએ આ ફોન આવો કરેલો હતો અને આ કોલ એણે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાના કહેવાથી કરેલો હતો। અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી નીતિન ડોબરિયાએ આ ફોન આમ આદમી પાર્ટીના બીજા એક નેતા જે દિલ્હીથી હાલમાં બરોડા આવેલા છે પાર્ટીના કામ માટે એવા કેશવ ચૌહાણને કરેલો હતો અને એને ધમકાવેલો હતો। આ આખું ષડયંત્ર અશોક ઓઝા દ્વારા રચવામાં આવેલું હતું અને એનું કારણ એ હતું કે અશોક ઓઝાને એવો ભય હતો કે કેશવ ચૌહાણ દ્વારા એમનું નુકસાન કરવામાં આવશે, એમના કદને, પાર્ટીમાં એમના હોદ્દાને નુકસાન કરવામાં આવશે અને ઉપર ખોટું બ્રીફિંગ કરવામાં આવશે એવા ડરથી આંતરિક કલેશના કારણે અશોક ઓઝા દ્વારા આખું ષડયંત્ર રચવામાં આવેલું હતું અને ગુજરાત પોલીસને બદનામ થાય એ રીતનું આ કામ કરવામાં આવેલું હતું, જેથી પોલીસ દ્વારા આ અંગે આણંદમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને અશોક ઓઝા અને નીતિન ડોબરિયા આ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી।